જે મારા માટે ખાવાનું બનાય ખાવાનું. ના, હું નહીં બનાવું. જે માણસ રોજ પીને આવતો હોય ને એના માટે મારા દિલમાં કોઈ હમદર્દી કે પ્રેમ નથી. જે માણસને રોજ દારૂ મળી જાય એને કોઈની હમદર્દી કે પ્રેમની જરૂર ક્યાં છે? બનાવે કે ઓર્ડર કરવું? क्या बात है सर, क्या बात है सर. વિજય, શું બનાવવું આજે? જો કોશિશ કર, બનતી હોય તો કેન્સરના છેલ્લા સ્ટેજની દવા બનાવી નાખ. બનાવી નાખત હો, બનાવી નાખત. આ તો તમારી સાથે લગ્ન થયા ને મારે ટેલેન્ટ ઓછું થઈ ગયું મારું, બાકી ક્યારની બનાવી નાખ્યું હોત. એવું? જો ટેલેન્ટ પાછું આવતું હોય તો હું છૂટાછેડા હાલવા તૈયાર છું. લોકોની જિંદગીનો સવાલ છે ભાઈ. આ મોદી સાહેબ એક દિવસમાં 3 દેશ કઈ રીતે ફરી શકતા હશે? અરે એ ફરી શકે, એમના લગ્ન નહીં થયા ને એટલે. લગ્ન ના થયા હોય ને એ માણસ જ એક દિવસમાં 3 દેશ ફરી શકે. બાકી લગ્ન થઈ ગયા હોય એ બાપડાને તો ડી માર્ટમાં જ હાંજ પડી જાય. ખબર હે ને, કાલે 10:30 વાગે બહાર નીકળી હતી. હા તો હજી 2 વસ્તુ લેવાની બાકી રહી ગઈ. વિજય, ચાલો ને મારા પિયરે 2-3 દિવસ આટો મારી આવી. હા ચાલ. તમે કેમ દર વખતે માની જાઓ છો? અરે કારણ કે એક પુરુષ માટે એની સાસરી જ એક એવી જગ્યા હોય છે જ્યાં એનું બૈરું એને પોતાના ઘર કરતા વધારે ઇજ્જત આપે. ત્યાં તમે કેવો આપને આ રાખો હે? અહીંયા તો કઈ નહીં. હાલ 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 પેકિંગ કર ફટાફટ. હાલ ઇજ્જત તો ભલે ત્યાં અમને. હાલ ફટાફટ. સાચી વાત. આ શું જોવો છો? ખાવા માંડો. આ આલુ પરોઠામાં ક્યાંય આલુ તો દેખાતા નહીં. કાશ્મીરી પુલાવમાં કોઈ દિવસ કાશ્મીર હોય છે તો છાનમુના ખાવા માંડો ને. ખાવું ને નાટક કરવા. આ પતિને હસબન્ડ કેમ કહેવાય? હસબન્ડ એટલે શું? આ એક અજીબ પ્રકારનું બેન્ડ છે જે ખાલી ઘરના વેલણથી વાગે છે. અને આની ખાસ વાત એ છે કે આને જેટલું વગાડો એટલું મધુર વાગે છે. અને આને વગાડવાનો હક માત્ર પરણેલી સ્ત્રીઓને જ મળે છે. અને આની ધૂન કોઈ દિવસ ઘરની બહાર જતી નથી. અને મેન આની ઇમ્પોર્ટન્સ કે આને ગમે એટલું વગાડો, ગમે એટલું ધમાધમ કરો, આ હંમેશા હસતું ને હસતું રહે. એટલે એને હસબેન્ડ કહેવાય છે.